હાલો ખેડૂત મિત્રો, હું તમને આજના વિડીયોમાં અમારી સંપૂર્ણ માહિતી હું આપીશ. મારું નામ રણછોડભાઈ લાલજીભાઈ પરમાર, જિલ્લો ભાવનગર, તાલુકો સિહોર. તો હું તમને આ તલની વેરાયટી જૂનાગઢી અને ફૂલી બુલબુલ આ વેરાયટી છે. તો તમને હું આ તલ વિશે માહિતી આપીશ. ખેડૂત ભાઈઓ ધ્યાનથી સાંભળજો. આપણી ચેનલ જોવા ખૂબ ખૂબ આભાર. માં આવ્યો હોત વિડીયો તો આપણે જો આ બઢિયાની વાત કરીએ તો આપણે 50 દિવસના થયા. 50 દિવસના થયા એટલે આપણે આનો 19-19નો છંટકાવ કરેલો છે. બીજા નંબરમાં બીજી વાત તમને કરું તો 55 દિવસના થયા. 55 દિવસના થયા એટલે આપણે આમાં 0050 સલ્ફર 0050 સલ્ફરનો આપણે આમાં સ્પ્રે કરેલો છે. તો એ સલ્ફરનો સ્પ્રે કરવા માટે શું માટે કરવો પડે? તે કરવો પડે એટલા માટે જ કે જો તમારાથી થળિયેથી બઢા બેઠા હોય તો થળિયાના બઢામાં ભરાવદાર દાણો હોય, પણ ઉપરના જે આપણા બઢા છે આ જો તમે દેખાય છે, આ તમે જોઈ રહ્યા છો ને, આ ઉપરના બઢા છે ને એમાં સલ્ફરનો ઉપયોગ કરવો પડે છે. એમાં સલ્ફરનો ઉપયોગ કરો તો એનો દાણો ભરાવ બઢા બેસે અને એનો દાણો બહુ પોઢો થાય છે. તેથી લઈને એના તેલમાં સારું રહે, પછી એના તમારે મણિકામાં સારું રહે, વજનમાં સારું રહે. કેમ કે આપણે 50 દિવસના થાય, 45 દિવસના થાય એટલે આપણે કાંઈ તલમાં નાખવી નહીં તો એમાં એ પ્રોબ્લેમ આવે છે. કઈ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ તમારા હેઠે જે દાણો, નીચેના જે દાણા ભરાયેલા છે એ બરાબર થાય છે, અને જે ઉપરનો બઢા બેસે છે, ઉપરના બઢામાં દાણા બરાબર બેહતા નથી, એટલે એનો દાણો કાચો રહે. કાચો રહેવામાં એવો થાય કે ભાઈ એનો દાણો લાલ થાય છે અથવા પીળો થાય છે. આવા દાણા થાય છે. પછી એમાં આપણે ધાર કરીએ અને સાફ કરીએ, સારા કરીએ તો એ દાણો પાછળ ઉડી જાય છે અને દાણો બહુ સારો બેહતો નથી. એમાં હું તમને આ બધી માહિતી આપીશ. સંપૂર્ણ માહિતી છે આપણા તલની. અને બિયારણ આપણે આ જે ફૂલી બુલબુલ છે તો એના બઢા થળિયેથી જ બેહતા હોય છે. અને પાયામાં મેં પોટાશ નાખેલો છે 5 કિલો 1 વીઘે. 1 વીઘે 5 કિલો આપણે પોટાશ નાખેલો છે. તો અમારે બહુ સારામાં સારા તલ છે અને એનું રિઝલ્ટ બહુ સારું છે. પછી આપણે આમાં જીવાત માટેની દવા છાંટેલી છે ઘણી બધી. કઈ દવા છાંટેલી છે એ તમને કહીશ ખેડૂત ભાઈઓ, કે આપણે જે પ્રાય આવે, પ્રાય 20 આ આપણે એમાં સ્પ્રે કરેલા છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. પછી ઘણી જાતની દવા આવે છે બીજી, પણ આપણે તો બહુ સારામાં સારા તલ હતા. કેમ કે કવા લાગ્યો જ નથી એવો. કેમ કે વીઘે 5 કિલો પોટાશ પાયામાં આપી દીધું છે, બાકીનું DAP આપેલું છે. એટલે આ બધા દાણા તમને ભરાવ તલની માલપા લાગે છે ખેડૂતભાઈ. તો તમને તલ આપણે જે બહુ કાચા છે, જો કાચા તલ છે હજી આપણે ઘણા છે. તો તલ પાકવાની હું તમને વાત કરીશ. તલ ક્યારે પાકે કે જે એના પાંદડા છે ને, પાંદડા એના પીળા પડવા મળે એટલે ન્યા એની તાકાત ઘટે. ન્યા તાકાત ઘટે એટલે બધાને તાકાત, એને પોષણ લાગે છે વધારે. તો એના પીળા બઢા પડવા મળે અને પાંદ એના પીળા પડી જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણા તલ હવે પાકી ગયા છે.
તો હજી આપણે તલ બાકી છે અને આપણે હજી પાક્યા નથી, અને ઓછામાં ઓછા મારે હજી તલમાં 20 દી લાગે એમ છે. 20 દિવસ પછી પાકશે. જુઓ તમે આની સોટીઓ જુઓ કે ભરાવદાર સોટી, અને એક હારે ઝુમખો 5 થી 6 બડાનો 5 થી 6 બડાનો ઝુમખો જ થાય. એટલે એવો બહુ સોટીમાં ફાલ વધારે છે, અને છોડનો પણ વિકાસ આપણે બહુ સારો છે. તો આ તમે ઠેઠ સુધી વિડીયો તમે જોશો ને તો તમને બધો ખ્યાલ આવે, ત્યાં સિવાય આપણને ખ્યાલ આવે નહીં. આમાં આપણે જો કે મારે થોડાક મોટા તલ થઈ ગયા હતા, એટલે આપણે મારી પાસે હલાય એમ હતું નહીં, એટલે આપણે 0050નો સલ્ફર આપેલું છે. બીજા નંબરમાં પોટાશની વાત કરીએ તો ઘણા મિત્રોના ફોન આવે મને કે ભાઈ મારે 50 થી 60 દિવસના તલ થઈ ગયા છે અને પોટાશ આપણે આપવો છે. તો મેં કીધું ભાઈ કે ભાઈ હવે પોટાશ તમારે દીધા કોઈ ફાયદો નહીં. તમારે પોટાશ દેવો હોય તો 40 થી 45 દિવસના આપણા તલ થાય એને ત્યારથી જ દેવાનું. કેમ કે છોડ તાત્કાલિક એને સલ્ફર લેતો નથી કે એના પોટાશ લેતા નથી, એને સમય લાગે. સમય એ લાગતાની સાથે આપણે જેવો તેવો આપણે પોટાશ નાખી દઈએ, અને પછી આપણે તલ વાઢવાના જે સમય આવી જાય, વાઢવાનો સમય આવી જાય તો એને શું કામનો આપણે ખર્ચો ફેલ થાય ને, ખર્ચો આપણે ઉપયોગ થાય એ રીતનું માહિતી રાખવાની. ખર્ચો આપણને જાય નહીં, આપણો મોલ ઉપયોગ થાય એવી વસ્તુ આપણે નાખવાની. ખોટા પૈસા બગડે નહીં, ખોટો ખર્ચો જાય નહીં, અને તમે બધું તમે એને ટાઈમે જે તમે એનો ટાઈમ હોય ને તમે ટાઈમે એને આપો ને તો એ કામ લાગે, તો એ વસ્તુ સારી થાય. કેમ કે ખેડ વસ્તુ એવી છે ખેડૂતભાઈ, ખેડ વસ્તુ એવી છે, તમે આને સુવેર્યો ટાઈમે નાખો તો આ બધી વસ્તુ કામની. ન નાખવાની વસ્તુ તમે નાખી દો છો તો એ વસ્તુ થાય નહીં. અને તલમાં સલ્ફરનું પ્રમાણ વધારે રાખવાનું, એટલે તલ તમારે ઉતારો આપે, ઉતારો સારો આપે, દાણો ભરાવ થાય, તમારા તેલમાં સારું રહે અને વજનમાં સારું રહે, અને એક નંબર તલ થાય. બજારની માલ પર લઈને જાઓ એટલે એની બજાર આપણને ભાવ આપણને પડે 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500 રૂપિયા આપણને બજાર પડે. માલ સારામાં સારો એક નંબર બનાવો, ઉત્પાદન સારું લ્યો, ભાવ સારો લ્યો. કેમ કે ઓછા માલે પૈસા વધુ, ઓછા માલે નિબજત વધારે. તમારે લેવી હોય તો આની સંપૂર્ણ માહિતી પૂરેપૂરી તમે લ્યો. કેમ કે હું કોઈ એગરાવાળો માણસ નથી, કારણ કે હું ખેડૂત માણસ છું. જો આપણા તલ આપણા જાતે મેં પોતે જ મહેનત કરેલી છે, અને પોતે જ મેં કરેલું છે મહેનત, અને આપણે માવજૂદ. કેમ કે આપણે પહેલાંથી બનાવેલા છે ને આપણને પહેલાંથી આનો વિષય છે ને આપણને ખબર છે કે જો આ બધા, અને હજી આપણા છોડ કાચા છે, છોડ હજી આપણે કાચો છે, અને ફાલ હજી શરૂ છે. થળિયેથી જ તમને બાટા બતાવે. તમે જાતે જ જોઈ લેજો, જાતે જ તમે ગણી લો કે આપણા કેવા તલ છે. તમારે ખાતર તમારે ન નાખવું પડે, એના માટે તમારે સલ્ફર, આના માટે તલ માટે ઉત્તમમાં ઉત્તમ સલ્ફર તમારે 90% કામ આપશે. ખાતર છે 80% કામ આપશે, અને ઠેઠ સુધી તમારો છોડ પીળો પડવા દેશે નહીં સલ્ફર. સલ્ફરની તાકાત એટલી છે, કેમ કે એને મૂળનો તત્વ પૂરેપૂરો લાગે છે.
મૂળનો તત્વ પૂરેપૂરો લાગે છે, કેમ કે તમારે છોડને ખાખરવા નહીં દે, ખાખર નહીં લાગે. આ તમને મેં વિડીયોમાં માહિતી આપી છે, એ જોઈ લેજો બધી ઠેઠ સુધી. હાલો, જય ઇન્ડિયા.